આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। મકરંદ દેસાઈ રોડ પર માર્ગ બંધ કરવા ડિવાઈડર બનાવવામાં મુકાયેલા પથ્થરો સ્થાનિકો દ્વારા દૂર કરવામાં આવ્યા છે। શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા મકરંદ દેસાઈ રોડ પર ટીપી રોડ પરથી અવરજવર કરતા રસ્તો બંધ કરવાના હેતુથી ડિવાઈડરના બ્લોક મૂકવામાં આવ્યા હોય ત્યારે સ્થાનિકો દ્વારા રોષે ભરાઈ અને તેને દૂર કરવામાં આવ્યા છે। સનફાર્મા રોડથી જેપી રોડ પોલીસ સ્ટેશન 4 રસ્તા સુધીના માર્ગ પર મધ્યમાં આમિર કોમ્પ્લેક્સ આવ્યું છે અને એક જગ્યાથી બીજી જગ્યાએ અવરજવર કરવા માટે 4 રસ્તા જે ચોકડી છે ત્યાં જ સોસાયટીના જે લોકો હજારોની સંખ્યામાં અવરજવર કરી રહ્યા છે ત્યારે તે લોકોને તકલીફ પડી રહી છે। અકસ્માત ન સર્જાય તે માટે ગતિ અવરોધક તરીકે મુખ્ય માર્ગ કહી શકાય તેવા મકરંદ દેસાઈ રોડની બંને બાજુ ગતિ અવરોધક મૂકવામાં આવ્યા હોય, પરંતુ માર્ગ અકસ્માત ઝોન ન હોય તેમ છતાં પાલિકા દ્વારા માર્ગ પર ડિવાઈડર બનાવવાના હેતુથી બ્લોક મૂકવામાં આવ્યા છે। સ્થાનિકો રોષે ભર્યા છે અને આ જે પ્રકારે બ્લોક મૂકવામાં આવ્યા છે તે દૂર થાય તેવી પણ માંગ કરવામાં આવી છે। તાંદલજા વિસ્તારમાં આ આમિર કોમ્પ્લેક્સ 4 રસ્તા, જ્યાંથી એક તરફ આમિર કોમ્પ્લેક્સ, આમિર ડુપ્લેક્સ, શાલીમાર ડુપ્લેક્સ, અમીન પાર્ક, તબસ્સુમ પાર્ક, યોગી કુટીર, આ તમામ સોસાયટીઓને જોડતો મુખ્ય 12 મીટરનો રસ્તો છે અને એની સામેની બાજુનો રસ્તો એ મધુરમ, મદીના પાર્ક, આયસા 2 એ તમામ સોસાયટીઓને જોડતો રસ્તો છે। આ 12 મીટરનો મુખ્ય રસ્તો છે ટીપી રોડ છે અને સાથે મુખ્ય જે રસ્તો છે એક મકરંદ દેસાઈ રોડને અડીને આ 12 મીટરનો ક્રોસ રોડ છે। 4 રસ્તા છે। આ 4 રસ્તા ઉપર અત્યારે ડિવાઈડર મૂકીને જે 4 રસ્તા જે પરાપૂર્વથી જ્યારથી તાંદલજા વિસ્તારનું અસ્તિત્વ છે, જ્યારથી વડોદરા શહેરનું અસ્તિત્વ છે ત્યારથી આ રસ્તો છે અને આવો પરાપૂર્વથી ચાલતો આવતો રસ્તો આજે અચાનક એક્સિડન્ટના બહાના હેઠળ ડિવાઈડરો મૂકીને બંધ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે। આ જગ્યાએ કેટલા એક્સિડન્ટ થયા એ અમને બતાવે। આ જગ્યાએ કોઈ એક્સિડન્ટ થતા નથી। આ જગ્યાએ 4 સોસાયટીઓને જોડતો કનેક્ટિવિટી રોડ છે અને રસ્તા ઉપર તમામ સ્થાને જે એક્સિડન્ટ થતા હોય તો બધા જ રસ્તાઓ ઉપર એક્સિડન્ટ થતા, શું બધા રસ્તા બંધ કરી દો છો તમે? એટલે ફક્ત હેરાન પરેશાન કરવાના ઈરાદે આ એક રોડ બંધ કરવાનો પ્રયત્ન, ડિવાઈડર દ્વારા રસ્તો બંધ કરવાનો પ્રયત્ન કરતા હતા। વિસ્તારના નાગરિકો, સોસાયટીના રહીશો 50થી 100 સોસાયટીને કનેક્ટ કરતો આ રસ્તો છે, બલકે તાંદલજા વિસ્તારને જોડતો સેકન્ડ ઓપ્શન વે છે, બરાબર। એટલે આ રોડ બાબતે લોકોનો વિરોધ છે અને લોકોનો વિરોધ છે એટલે કોર્પોરેશન દ્વારા ડિવાઈડરના પથ્થરો ઉતારવામાં આવ્યા હતા રસ્તો બ્લોક કરીને, તે રસ્તો ખોલી નાખ્યો છે અને બ્લોક કરેલા પથ્થરો સાઈડ પર મૂકી દેવામાં આવ્યા છે। એટલે આ વિસ્તારના નાગરિકોની એક જ માંગણી છે, જ્યાં આગળ 1-2 સોસાયટીને કનેક્ટ કરતો ડિવાઈડર ખોલેલો રસ્તો હોય તો ત્યાં તમે બંધ કરી દો, અમને કોઈ વાંધો નથી, પણ જે જગ્યાએ 4 રસ્તા છે જેની ચારે ફરતે રોડ આવતો હોય એવા રસ્તા કોઈ પણ બંધ કરવામાં ના આવે। જાણીબૂજીને આ રસ્તા બંધ કરવાની એ જે પેરવી થાય છે એ ખોટી રીતે હેરાન પરેશાન કરવાના ઈરાદાથી પેરવી થઈ રહી છે। એટલે અમારા કોઈ પણ રસ્તા બંધ કરવામાં ના આવે એવી અમારી માંગણી છે। અવરજવર કરવા માટેનો જે માર્ગ છે અને વચ્ચે ડિવાઈડરના પથ્થર મૂકવામાં આવ્યા હતા, આપના દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે, શું કહેશો? સાહેબ, એમાં એવું છે કે આ જે રસ્તો તો હમણાં એડવોકેટ સાહેબે બી કીધું કે આ જે મેઇન રોડ છે એને 50 સોસાયટીને જોડતો રોડ છે। એવું નથી કે કોઈ 1-2 રસ્તી સોસાયટીને જોડતો રોડ હોય, 50 સોસાયટીને જોડતો રોડ છે અને આ રોડ જો બંધ કરવામાં આવે તો લોકો રોંગ સાઈડથી આવશે, એનો કોઈ ઓપ્શન્સ નથી બીજો। એવો ઓપ્શન્સ હોય કે આ રોડ બંધ કરવામાં આવે અને માણસ બીજી કોઈ જગ્યાએથી આવી જાય, કેટલું બધું ફરવા જઈશ, છેટ સુધી જો ફરવા જઈશું તો આગળ ટ્રાફિક સિગ્નલવાળું છે અને ત્યાંથી ફરીને માણસ આવવું પડશે જે બહુ દૂર પડી જાય છે અને લોકો જો રોંગ સાઈડથી આવશે તો સાહેબ એક્સિડન્ટ થવાના ચાન્સીસ વધી જશે, જે સ્પષ્ટ જણાઈ રહ્યું છે, કેમ કે લોકો રોંગ સાઈડનો ઉપયોગ કરતા જ હોય છે। એ વસ્તુ ના બને એની માટે અમારી એક માગણી છે કે આ જે રોડ ખુલ્લો છે એને એમને એમ જ ખુલ્લો રહેવા દેવામાં આવે। સાહેબ, અહીંયા એક્સિડન્ટ, એટલા મોટા એક્સિડન્ટ આજ સુધી થયા નથી અને અમે જોયા પણ નથી, પણ આ રોડની અને જ્યાં ક્રોસિંગ રોડ છે એની ખરેખર બધાને આ 50 જે સોસાયટીઓ અમે કહીએ છીએ એને ક્રોસિંગ માટેની ખૂબ જ જરૂરી છે। એને બંધ કરીને આગળ કોઈ જગ્યાએ 2-4 સોસાયટીનો જોડતો રોડ હોય, જો તમે એને બ્લોક કરતા હો અને એવું લાગતું હોય કે આનેથી એક્સિડન્ટ ઓછા થઈ શકે છે તો અમને એનો કોઈ વિરોધ નથી, પણ આ રોડ પર અહીંયા જો બંધ થાય તો અમારો એને સખત વિરોધ છે અને એવું ન થાય એની અમે તમને ખાસ અનુરોધ કરીએ છીએ અને અમારી માંગણી છે જે તમે સ્વીકારી શકો તો ખૂબ જ સારું છે, નહીંતર રોંગ સાઈડથી લોકો આવશે અને એક્સિડન્ટ વધશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી। થેન્ક યુ। ઇસ્માઇલ માંડવિયા।